હારીજ શહેરમાં રોડ, પાણી અને ગટરના પ્રશ્નો ગંભીર બન્યા. દરેક વોર્ડમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા ચરમસીમાએ. પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતાં આરોગ્ય જોખમાયું. શહેર કોંગ્રેસ દ્વારા રેલી યોજીને પાલિકામાં આવેદનપત્ર આપ્યું. નગરના તમામ વોર્ડના જાહેર માર્ગોની હાલત અત્યંત ખરાબ. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત. પાયાની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. સમસ્યાઓ યથાવત રહે તો જવાબદારી પાલિકા તથા સત્તાધીશોની રહેશે. ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવકો રેલીમાં જોડાયા. એટલે અહીંયા જે લોકો રજૂઆત કરવા આવે છે એમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. અમારે આપના માધ્યમથી આપને કહેવા માગું છું, સરકારશ્રીને પણ કહેવા માગું કે GVDCની અંદર આજે ફેઝ 2નું કામ ચાલુ થયું. ફેઝ 2ની અંદર તમે જુઓ તો ગટર લાઈન નાખવામાં આવે છે પણ એનું લેવલિંગ નથી થતું, એની નીચે કોન્ક્રીટ કરવામાં નથી આવતી અને સીધે ઉપર માટી વાળી અને આગળ કામ કરતા હોય. એટલે એ પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ થવી જોઈએ. એ ફેઝ 2નું કામ પણ બંધ થવું જોઈએ અને એ જે નવી ફેઝ 2ની જે લાઈન નાખી છે એને ઓપન કરી, એનું લેવલિંગ કરી, એને જે કુંડીઓ બનાવવાની, કુંડીઓમાં પ્લાસ્ટર કરી, એ બધું કરી અને પછી જ એનું કામ આગળ વધારવું. દિવાળી સુધીની અંદર આનો યોગ્ય નિકાલ નહીં આવે તો જ્યાં જે ઇફેક્ટેડ લોકો જે છે ત્યાં આગળ ધારો કે કોઈ જગ્યાએ ગટર ઉભરાતી હોય, કોઈ જગ્યાએ પાણી મિક્સ થતું હોય, ત્યાં અમે અમારા આગેવાનો સાથે, અમારા કોર્પોરેટર સાથે ત્યાં ઉપવાસ, એક દિવસનો ઉપવાસ એક વિસ્તારમાં અમે કરીશું. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.